ડોહા શ્રાવણ મહિનો ચાલુ થયો અત્યારે તો દાઢી ના કરવાની હોય. એક મહિનો તો પાડો. આખું ગોમ પાડે છે ને આખું જગત પાડે. એટલે તારું એમ કેવું છે કે હું દાઢી ના કરું એમ? ના જ કરવાની. શ્રાવણ મહિનામાં તને દડો દડો હનું જવાનું થવું છે તમારે. એટલે મારી દાઢી છે, હું ગમે ત્યારે દાઢી કરું. તારને શોખ હું પારશે? એક મહિનો ખાલી પાડવાનું હોય છે. મારે કોઈ પાળવી નહીં. હું તો રોજ દાઢી કરું. હવારના પોરમાં આમ સકળ કમ્પ્લીટ આમ ફ્રેશ થઈ જવું. ખબર તને? શ્રાવણ મહિનો તો પાડવો પડે કે નહીં? એટલે શ્રાવણ મહિનો હોકર્યો મેં ના પાડ્યો. હવે બેઠો શ્રાવણ મહિનો. તું બખાડા કરે તાર કોમ કતે કરે. લીધું વધારાની પંચાયત નહીં કરવાની. મારે બહાર જવું છે તો હે એમ તો ટાલે કરી દો. એ તને તારા જો જોવાના આવે છે બધું. કળવા વેલાની તુંબડી નિત ગંગાજી મોનાય. કળવા ભાઈ આવો ભાભી મજા આવો બેહો બેહો. હું દાઢી કરી દો. અલ્યા મોટો ફણકા ફૂટવા જે શરમ વગરના. અલ્યા આ શ્રાવણ મહિનો બેઠો છે ને આ તું દાઢું કરવા બેઠો છે એટલે શરમ નહીં આવતી થોડી? એટલે તમારે મારી દાઢી નજરે સડી છે. મારું મોઢું નજરે નહીં સડી. મેં હું લેવા આવું કરી છે કે અત્યારે મારા કોઈ બોલાય એવું નહીં. શ્રાવણ મહિનો છે એટલે મોઢા કોક અપશબ્દ બોલી જાય ને તો નકોમ પડે. તો રોજ હવાર પડન દઈશે લઈને બેહી જાય કૂચડો ને બૂચડો બધું. તે બરાબર ઢૂસળો કે ઘરનો ગાલી કૂસળો લઈને. અલ્યા શેમ આમ કરી લે? આખા ગામની દાઢી વધારી. અત્યારે શ્રાવણ મહિનો વધારવાની એવું નહીં કહેતા કે તું કોઈ માથા આવું રાખ. પણ શ્રાવણ મહિના બધા પાળે છે. શ્રાવણ મહિનો બધાનું હોય છે. પણ તમે વધારો ગાવડો દાઢો કરો. હું તમને કોઈ કીધું? તમને હું કહેવા છોકરા લાલ સોળ બટાકા જેવું થઈ જવું. મારી દાઢી છે, મારો ચહેરો છે, હું ગમે તે કરું. તમારે શું જોવાના આવે છે? આ નહીં એમ કેજો. આ નહીં તો બીજો લાવવાનો છું તે બરાબરનો રટાક મટાક કરીને હમણાં મેલો ભોપલી તો ભોય પડે હોય એ વાતો કરે તો હું કહેવા જેવું દાઢીઓ કરે એટલે કોઈ એવું હોય? પણ શ્રાવણ મહિનો તો પાર્ક કશું નહીં પાડું. હું તો કમ્પ્લીટ ઓમ એક ફણો નહીં ઉગવા દઉં. કળવાભાઈ નહીં પાડીએ હા અમે નહીં પાડી. આ જોજે અમે નહીં પાડી. ગામમાં બધા ના છેવડી દાઢી. અલ્યા હું એમ કહું છું કે આમ જમીન ગહડા ને એવડી દાઢી કરો છો આખા ગોમ વાળા જો. મને શું કહેવાના આવે? શ્રાવણ કરો તો કર. હું તો મારે હું જા. અલે મારે નહીં પાડવો શ્રાવણ મહિનો. હું કહું કોઈ ના જા. બળમુચ્છા તેમાં જા. એમને લોકો પાડતા હશે લખ્યું હોય તે વાળા. એવું ના હોય. એવું ખોટી માન્યતા રાખે ને. આને દાઢી વધારીએ તો જ શ્રાવણ મહિનો કહેવાય. એવું ના હોય. મારે તો ગમે ત્યારે હું તો હવારના પોરમાં 100 વાગે ઉઠું દાઢી કરવા જોવા જ મારે. વાઘુજી મર્યો છે. સરપંચ સાહેબ આવો નહીં તારા માર ખાવી છે. હે આ મારા વિરોધ કોઈ અરજી નહીં કરતું અને તું મારા વિરોધ છે અરજી કરી. કને ફરિયાદ કરી છે, કને અરજી કરી? સરપંચ સાહેબ શરમ આપી જો બોલતા ને મારવાની વાત તો મારા ઘેર કરતા જ નહીં. હું જોયું તે તમાર નોમલી શીખે વાઘુજી અરજી કરી છે. અરે આ ગામમાં 500 વાઘું છે. હું એકલો વાઘું છું. એ વાતે હાસ ડાયરેક્ટ મારવાની વાત કરો છો એટલે સરપંચ થઈને તમારા મનમાં સમજો છો. પણ વાઘુજી મને કીધું કે વાઘુજીએ અરજી કરી એટલે હું તમને કહેવા આવ્યો. એમને નહીં આવ્યો. પણ કોક બીજો હોય ને એની વાત સમજુ. હા ગામમાં કેટલાય વાઘું છે. બાકી આ મારવાની વાતો તો ભૂલી જજો. એટલે મારું કેવું એમ છે કે અત્યાર સુધી હું કોઈ ખોટું કરી ગયો તો મારા વિરોધ લે અરજી કરી. મને ખબર એટલે આ કોક દુશ્મન છે મારું. મને ખબર મારે માણી છોકરા ગામમાં આ તો બીજા શીખવાડ. કોઈ તો હો પડી મારી છોકરા લાકડીઓ મેલી પડ. આ વળી હોય શું ખાવા આવે છે? ઓય કદી હવાના દેતા હો ચોખ્ખી વાત કહું. હા પણ હું શું કાઢું? તોડવાનો હોય તો શીખવાડ. આવો સરપંચ. હા મજા. વાઘુ ડોરા કાઢીને અકન છોટા દે નજીકમાં. અલ્યા જોઉં છું કે બધોય શ્રાવણ કર્યો છે ને તું તો 12 માસના છો ખું. હા હું તો ઈવન તો જો કાયમથી આ તમે સરપંચ શ્રાવણ કર્યો છે, તમે કર્યો છે, શ્રાવણ ના મેં કર્યો છે. અને એક ગામમાં એક ડોહલું મારું બેટું હારું મોનતું નહીં અને બળમૂચું થઈ જાય છે. અને મોનતું જ નહીં ડોહલું. એટલે આપણી આબરૂ કાઢે છે. અરે ગામની આખી આબરૂ કાઢે છું. પણ
ભાઈ એમાં શી કા પૈસા ભાઈ સાલ્યા બાઈ ને તો થોડી મૂછો આવતી હોય ને દાઢી આવતી હોય વાત કરી તું જે. લ્યા પણ વાઘુજી જેને પાડવું હોય પાડે ને જેને ના પાડવું હોય ના પાડે ના પણ અમારે એને જ પાડી દેવું છે ને. યા એને જ પાડી દેવું છે દાઢી કરવા એવો હાથ મેલવો જ નહીં. તમે સરપંચ થઈને કહીએ કે નહીં ઉપરથી એને સપોર્ટ કરો છો પણ વાઘુજી અમે આપણે દાઢી રાખવી હતી આપણે રાખીએ અમે જેને ના ગમતું હોય ના એ રાખે આપણે થોડા એને કોઈ એને ના ગમતું હોય તો આપણે જોડે રખાય ના ચાલે ને યા મારો બેટો 6 વાગે આમ કઈ બેસી જાય છે પલોઠી વાળીને બે પગમ દર્પણ ગાલી સરર કરીને મારી છોકન બસ અરે બરોબર સાડક ભાઈ રોજ કરતો હાલે પણ શ્રાવણ તો પારવો પડે કે હા શ્રાવણ ના આવો પડે આ ગયડો થાય ફાયડો થાય છે એનો થાય છે અને તમે કોઈ કઈ શકતા નહીં હું ભલા આદમી પણ મુઈ મોહ કહું મત નહીં આલ્યો ગામના મોભી કહેવાય તમે અલ્યા પણ મત આલ્યો કે દાઢીઓનું એ માર કેવા જવું પડે ઉતરો તોડવા જવું પડે તાણ. દાઢી વાત કરો છો જી મારું બેટું આ સરપંચમાં લાયા ઈ મોય પણ તમે આવડા સકરા છો તો દાઢી નહીં વધારતા હું તો રાખું છું પણ માં તો કાયમ રાખું છું જો એ સરપંચ ને સોજી શીરો બનાવ્યો છે અપ્પા કર્યો છે જો ખાઈ આવો હા હા જવું જ પડશે ને એ મને હાલ મને કીધું હા હા હાશ. આમ ખોટા ડખા ના કરતા પાછા ને પાછું મારે જ આપવું પડશે તો આ સરપંચમાં મારી માની છોકર આવા ઘટિયા સરપંચ કદી લવાય જ ના ગામમાં ઈ માએ માથા મેરી બેન નેનો કઈ આવ્યો છે ગળ્યો નહીં લઈને માય બરાબર ગળ્યો નહીં કર ખાલી કુણ શકે ને ખાલી ધોઈ નાખ છે હારે લે મેઠીઓ પોડાળ હરી પોડાળ મેઠીઓ ઓ એ રોય બર પૂછ્યું 18 વર્ષનું થવા જાય છે અલે રાગ ને એનો થવા જાય સારો બોલો સા મોટું પોડું આવડું અને કાસંડા જેવું શરીર મારી માની છે કૂટી નાખો છે હા? કૂટી નાખો છે બરોબર ફળો ભઈ નાખો છે બોય કૂટી તો નાખી રાગ બોજ કૂટી નાખો તું આ બાજથી બેન હું આ બાજથી વાળો દે લે જે ઓમ કરે છે એ હાથ જ ભઈ નાખો એ રો હાથ જ ભઈ નાખો છે આ જે લેસર ફેવરા છે ને હાથ જ ભઈ નાખો છે ઓ ભાઈ તો એની હેતરમાં લઈને આવો છે શી આઈ તરમો પેલા આપણે આકડી વાળા કાકડી વાળું યાર આ એ કાકડી વાળું લે આપણે સમજોમાં આ હું ઊંધું બોલતો કાકડી વાળું હા કાકડી વાળું આ કાકડી વાળા લઈને ત્યાંથી બોલીને લઈને આવું છું હું તૈયાર રહું. હું તૈયાર રહું છું હો માણી સગન સોડિયો તોડી જ નાખો છો ઊંધો પાડીને મેલ જ કરું છે ને પેલો હાથ ભાગજી પેલા એ દાઢી કરે છે ને હાથ ભાગજી આખો શ્રાવણ સુધારી દી બસ તો તું જા અને અહીંયા બોલી રહે હું જઉં છું હું કહું છું પોલીસ સ્ટેશનમાં એમઆઈ નહીં કરાવો ને પણ ઈ શું ધોકો ના અમારા આવશે આપણે તો લાકડ જ મેળવી શકે હું બોલીને આવું છે અમારા કરશે તો આપણે તો ઈ બતાવો જ નહીં તું જા ને પાડી દેવો છે તો શ્રાવણ બગાડ્યો તો તું ફટાફટ હું આગળ થઈને પહોંચું છું આ પોહરમ હા તોડી નાખ્યું છોકરી આવો નાટક વાળો થઈ ગયો ચોક જવાનું હોય ને કે તારો કાકો કાઢ્યો છે ને કોને ના ઉપાડે કે ટાઈમ આવે એના મને ઉપાડતો નહીં શિખર ઘેરથી નીકળતો જ નહીં ને હું કરે છે ચૌબા કીધું નતું રાતી લે વહેલું આવવાનું કીધું તું વહેલું આવવાનું પણ ના આવે તો હું કરું એ ચૌબા હા. આ હેડો કે બસ 11 વાગ્યા અચાનક જાઉં મારે વર્ધી છે એક બીજી પાસે ઘડી વાટી ના ઉભો હું ઘડી વાર આવી જાય એટલે પણ નીકળીએ 10:30 વાગ્યાનું કીધું તું આ 11 વાગ્યા મારે બીજી વર્ધી વિમોશન લઈને જોઉં પછી ફોન બીજો કરજે જીએ ભાઈ તો મારો ધંધો છે પછી થોડી વાર તો પછી તારે મારા તમારા પાસે ખોટી થાય ઉપાડા થા હા પેલા આયા તમારા ભાઈ આયા રીંગ જાહે એ નહીં ફોન જ નહીં કરતા વહેલું નાખીએ પણ રાતી જોતો તે કઈ ના આવ્યું છું હું કઈ ના આવ્યો છું ના આવે તો હું કરું મને હું લેવા તમે બોલ બોલ કરો ઘડી વાર પણ મારો વર્ધી આવી જાય પથફટ લઈને નીકળીએ તો મારા બીજી વર્ધી છે એટલે કહું છું હા બરોબર છે પણ શિવભાઈ હવ હું છે બાર હેડે કું તારો કોમ છે એટલે જતા મને ગમોજી લેતા જો ને એમ કહું છું હેડ હેડ સોની મની નીકળવા કરે સ્પેશિયલ ગાડી કરી છે કોઈ ના લઈ જવા તો કોઈ ના અમે તો હેડતા હેડશું હું જોઈને કોઈ વળગ્યું છે હા કેટલા વહેલો ઉઠ્યો 4 વાગે છે 4 વાગે સીધો લેસર લઈને બેસી જાય છે એટલે આ એક ફણહો ફૂટવા દેતો નહીં શ્રાવણ તો પાલ્યા શ્રાવણ ચાલુ થયો હા એટલે તમારો દાઢીનો વિરોધ છે એમ હા વિરોધ નહીં આ 1 મહિનો પાળવાનો આવે છે આખું ફોર્મ પાડે છે તો તને હું હતો છે
આખો ગોમ મને હું કા લોહી પી જાય છે એમ કહું છું આ મારી દાઢી હું કા લોહી પીજો સાલે બધા એક તો બહુ ભોળું દાઢી બધું રાવણ જેવું કરે છે આમ પાછું ચોખ્ખું ને ચોખ્ખું રાખે છે. અરે મારી દાઢી છે ને મારું મોઢું છે હું ગમે તે કરું તારા શું જવાના તને નળ છે છોકરોની એ ખબર પડે છે મારો છોકરો કુંવારો છે તો એને પાડે છે તને હું ના અલ્યા પણ જેને પાળવો હોય પાળો શ્રાવણ મહિનો હું શું ના પાડું છું આવજે આ દર્પણમાં જોજે તારું માટલા જેવું માથું લાગે છે માટલા જેવું બોડું લાગે છે તારું એટલે દાઢી રાખે એટલે હારા લાગે એમ રાખવી પડે લે પાળો પડે શ્રાવણ મહિનો 1 મહિનો આવે મારે છે. પાળવો હોય તો પાળું ના પાળવું તો કોઈ ના તમારે શું જોવાના આવે છે પણ પોડાર તને છમ દાડા જવાની અરે ઉભે છે આવે ખરી જવાની આવે દાડા, દાડા. નો થવું છે કોઈ કેવું છે 18 એમ તો ના થાય અમે લાકડમ જવા છું. લાકડમ નહીં જવું હું તો શેઠ 101 વાર જીવ્યો મને ખબર છે તને જબ્બર શોખ છે 18 નો થવાનો કોઈ મુસોન દાઢી રાખવાથી કોઈ પેલા ના કહેવાય છે સમજો શ્રાવણ મહિનો 1 શ્રાવણ મહિનો મારી વાતો પર શ્રાવણ મહિનો સારું કરજો ટોલિયા કરી દે તાણ હું કરાય છે ટોલું મારી મરજી ભાઈ ટોલું કરાઈ દે મારી મરજી મારું તું મુછા. મારો માલિક છે મારા શરીરનો માલિક છે બોલવાની મર્યાદા રાખ મારા મોડું થાય છે એ તો તું તો જેવો છે જી. જોવાનો બળ મુશ્યા લાગતા હોય તો પછી તો બળ મુશ્યા વગર લાગતા પણ આપણે જો બસ તમને ભાર છે જી જી ઉઠી બેઠા મારા કાકો આલ્યો કોઈ થયું નહીં મારા ઓળ છે બસ હું જ નજરે સળો છું ને મારા આ મોઢું નજરે સળ્યું છે જો કો મેડીને અમે એને જે છીએ છે એમાં માટલા દવા દે નથી ચાંદનો આવે છે બેજો મોડું થાય છે ખબર નહીં પડતી પાછળ જાવ બ્રો ટાઈમ આલેલો ઓ દાઢીઓ વધારો છો ને મૂસો વાળા બધી ખબર છે હળો હા વધારો એ આ જમીનું જે વજન એવું કરો મને ખબર છે તારા 18 નો થવું છે પણ તું એ તો અમે લાકડામાં જઈને છે મને ખબર છે. કામણગારો થવું છે હોળવાનો કામણગારો કે કોઈ કેવું છે હું અત્યારે બહાર નીકળ્યો ને તો તારું હાલ હમણાં આણી બેજો તમે જવું કરો તમે જો બોડાળ ખબર બોડાળ બોડાળ માર કોઈ નથી તો બળમુછા ઈ જતા કોઈ મારે ના પેડીઓ પર મેલ એ મેખા એ તો ઘેર નહીં વાગુબા છોકન જતા ને એ તો તૈયાર થઈને શીખો ચોક જ્યાં તૈયાર થઈ આ ઈમને કેવું તૈયાર થવાનું પેલું આમ ઘસીને હેડ્યા હા લેઝર લાઈટ ઓહ એ તો ના ના સરસ કોમ હતું કોઈ કોમ જ આવ્યો તો શું છે બીજું તમારે કોઈ છે અમારે શાંતિ એવું આવો આવો ને ચીકણો ડોહો ઓ તાળી ઓ જગત છે ને અંદર એવું છે બધું હા એ તો અમારે ટનાટન જ રહે આખો દાડો અને સારું ભગવાન માતાજીની દયા અરે આ વાઘુભાઈ આવો આવો બેઠા ભાઈ આવો લે પોણી આલ્યું ને કોણ ચાલશે અલ્યા શ્રાવણ મહિનો પાળી ગયો તમે પાછો લ્યો ઓય મારે તો ખબર છે તમે દર સામે મારા પારો ઉપર એવું એમ? હમ લે તમે પીવું ના બસ હાય તમે જબર ચીકણા રહો છો મને ગમ્યું પણ હા મને ગમ્યું માની શકો ને. તમારી વાત મને ગમી તાણ આખા ગામમાં તમારા જેવો વ્યક્તિ કોઈ નહીં પણ હું ગામમાં ગમતો નહીં ને વાઘુભાઈ બધા બોલો આ મારી દાઢી ઉપર નજર છે કી છે આ પેલો કડવો હમણાં આવ્યો ને હમ. મને કે શેમ દાઢી રાખતા નહીં શ્રાવણ મહિના પેલું સહેલું હમ. પેલા મોટા વાહનું હા. હાલ હમણાં મગજ જુદું મારતો મને મારી દાઢી પર વાત કરે અને દાઢીનો શું વિરોધ છે ભાઈ ના કરાય ભાઈ કોઈના ઘરની વાત આપણે કરવી પડે આપણે આપણા ઘરનું વિચારી બેસી રહીએ હા હું એમ કહું છું ભાઈ મારે દાઢી રાખવી કે ના રાખવી એ મારી મરજીની વાત છે સાચી વાત ખોટી વાત દાઢી છે? આવી જાય પણ તમારે હા? તમારે ફટફટ દાઢી આવી જાય એટલે પણ મારો શોખ નહીં ભાઈ મારા ભાઈ કલાક પછી આવી જશે હા એવું છે કંકોળોનું શાક ખો ને એટલે આવી જાય આપણા ખેતરમાં ઘણો કંકોળો છે તું તમને કંકોળો ખવડાવું કોઈને હાલતો નહીં ઓહ તે કીધું ખેતર મોટો મારતા ને મેઠો બે કંકોળો બેનતા આવીએ ઓ વાત તો તમે મારું વિચાર્યું હા? વિટામિને મળે ના ના માનો કંકોળોમાં સારો ભાવ છે ભાઈ હમ. હમણાં જો વેલો છે અમારા ખેતરમાં છે જ નહીં હમ તે લેતા આવજો તમે કહું છું તમારો ભાઈ વેલો વધાર્યો જ નહીં વધો નહીં હેડો કશું હતું ખેતરમાં હા એટલે હેતામાં હું આ કંકોળો ખાવા હોય તો આપવું પડે એવું તે કશું હતું ને હળો તમારા હેતરમાં કંકોળો વેણી હું લાવું હેળો ઘેર લાવું. આવડો ના આવડો કે જેવડો ઓહ ટીપા ટીપા એક કંકોળું શાક થઈ જાય ના ના લે હળો પીતા ડોશી કહું છું હું આવો ભાઈ આ જોર બાયો આવ જો તે તું હેડ ને ખાલી પેલો હોટું દર આવતો હોય છે કંકોળો લેવા તો તો ઠોકવો છે ને બુલો લાલ કરી નાખો છે. લેવડો ભાઈ કેરી પેલી લેતા જાઓ લે 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 આ કોથળો લે કોથળો લઈને બધી નાખો પાછળ એટલું બધું તાણ
ના ના લે ખાવા જો ગટ લાવવાનો શું કરવો છે એટલો બધો લે, લે, લે. વાડીએ બેઠતા આવજો આવો જો પછી પોધરો સાંકળો હોય કે એ કયું તમે એવા વ્યક્તિ છો કે મારું સારું વિચારો છો બોલો હા કદી જિંદગીમાં અને શ્રાવણ તો પવિત્ર તહેવાર છે. હા. શ્રાવણમાં દશામાનો વ્રત ચાલુ છે તો પછી એટલે કોઈના કાંઈ ખોટું કરાય નહીં, કોઈને અપશબ્દ બોલાય નહીં, ઝઘડો કરાય જેને દાઢું વધારે ના વધારવું હોય કોઈ નહીં, તો ટાઈમે દાઢું આવી જાય. હા હા વાત સાચી છે તમે સજ્જન માણસ લાગે મને લે હળો હેડજો જલ્દી ખટકો કરી હળો શાંતિ રાખજો. મારી જેવા પેલો દાઢો કકડાવતો જશે શાંતિ. હવે શીકરા રોડ હશે શું થાય છે? આ વાઘો મારી છોકરાને સેટલા રહ્યો ઓય મારો એકદમ હાથ કકરું છે ને દાઢો કકરું છે અહીં તો જાય ને બાર મુછાન તો આમ ધકેલી જ મેલો છે ને ખાડામાં ઊંધો કરીને મારી માની જગણ પણ એ બરોબરનો બટેલો બંકો છે. આ દાઢાને પકડી લીધી તો ના પૂરી કાઢી દાઢી ખેંચી નાખે એવું. આ વળી હું લેવા આવતો છું પાછો. કડવા ચમ કોઈ ભાષો કોઈ ને આ હોય થઈ નીકળ્યો તો કેમ યા. આ મારે ભેંસ રાખવાની હતી કે એટલે ઉપર નહીં કોઈ સર નહીં એટલે મૂકું. એટલે કોઈ નવ કરવાનો પ્લાન નહીં કે રોમ રોમ પૈસા બાપા યા. શ્રાવણ મહિનામાં બધું થાય. હા એટલે ઈમ રજો પાડજો નકર પછી ડખા બખા કરશો ને તો પછી પોલીસે નહીં હંગડા ના 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 ના. યા હું તો ભગવાનનો માણસ છું. એટલે શ્રાવણ પછી- મહિનો તો મારે જાબુ પડક પછી ડખો યા હાર હા. બીજા ડખામાં આવતા નહીં ને આ ડખામાં શું જવાનું? તારી આ મેઠીઓ દાઢી નહીં રાખતો નક્કી ન મારવાનો પ્લાન નહીં ભણ્યો હા. ઓય આ મેઠિયાને મારવાનો પ્લાન નહીં કે મારી માની છોકરો અનુસારથી ખબર પડે. ના 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 હું લેવા મેઠિયો મારો પડે. મેઠિયો તો મારી માની છોકરો ભગવાનનો માણસ છે પણ આ તો આપણે બે શબ્દો કહેવાના હતા એ કીધા કે શ્રાવણ મહિનો પાળવો પડે બસ. ભાઈ ઈમ એટલે ના. ઈમ રાખજો ના 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 બીજું કોઈ ને નહીં. પછી ના ખબર છે કા ના ના નકા આ સરપંચ નું અર્થિંગ અડસઠ ભાઈ પતી ગયું મારી માની છોકરો સરપંચ નહીં હવે અર્થિંગ તો હવે મેઠિયાના બાજુ અર્થિંગ સિવાય અડાડું છું હું હવે. બાપુજી હા પછી એ તમે જવાન છો પાછું વળી જીએ છે ને નજીક રહ્યું પેલું હમું આપણું ખેતર જો એવું છે એ આપણું ખેતર શીખે કંકોળો તો પાળ વગરનો છે. એવું હા હું તો પેલા હેતરમાં હું એટલે મૂકો એ તો કડવો છે પણ કડવો છે. શું ઉપડ્યા તે વાઘુજી આ સરપંચ યા આ કીધું કંકોળો ખવડાવું કે આપણા ખેતરમાં જઈ હા લ્યા કંકોળો ખાવા આ રે કે આપણા સીતમ તાન લે હેડો હેડો સરપંચ ઈવાના એતા મોટો મોટો કંકોળો છે ડિબ્બા છે હા હા તે મને ઘેર આયા હતા બોલાવા કે મેઠા ભાઈ મારા હેતરમાં છે કે લેવાળો કે તમે કે જેટલો લેવો એટલો કઈ વેણી ને હજુ કી નકા આપણે શું આ નેસાળામ એ છે અમારા ઘણા કંકોળો છે હે એ પછી વેણી છે પેલા હું વેણી દઉં કો તાણ જવા દે ને મને તમારે જેનો જેનો પુંપરા ના ના ઈ વેદ ને આવતા પેલા ના ના જો ઈ વેદ ને આવ હા હેલો. હા, હા હા જો આવજો હા, સરપંચ. હા, હા. આ કશું ચિંતા નહીં. સરપંચ નહીં જવા તું શેરામાં આવું કેવું શરમ જવાની યાર. મારું બેઠું આ જો કે લે કંકોળાનું બોનું કાઢ્યું કહું છું લે પાછો વળી જા માર ખાઈને મરી ગઈ ના ના તારે માર ખાવો છે જા આ મારી માની છોકરાને તડકો છર્યો પણ આ છે કર હા વાઘો ગમે છે કરીને પોલે લઈ તો જ, પણ મને પેલા હાલ થઈ જવા દે. મેઠા અલે વાઘુ ભાઈ હા. હું કવા આયા એ તમારો કહું છું હા જી આટલો ઘોડા હા હું પેલું કંકોળો છે ને હા. મશીન લેતા હું સડસઠ જડું મશીન તો અંદર પડ્યું છે. હા લેતો હવે જો ભાઈ વાળી જલ્દી જળી તો જો કે હા શીકર છો પણ જોડ્યા કે હું ખેતરમાં જઈને ઊભો છું આવ્યું લ્યા હું આ સુશાળનો વાટ જોઈ રહ્યો છું મશીન લાવી દીધું બહાર ઊભું છે હળો તો વાઘુ ભાઈ એ આવ્યો હળો માર ભાઈ હળો જલ્દી પકડ જા હા પકડ હા ભાઈ પેલી ખુરશી લાય હા ખુરશી લાય નીકળવા તું કળવો કે ગળ્યો કી એ તારે સર જવા દેવાનું હું કર્યું મી તું છે મમ્મી કીધે મને બંધા જવા મહિનો નહીં પાડતો મારી મારી છોકર દાઢી બળી નાખ એ ખુરચી આગળ થા ધોકો તારા કોમ નહીં ધોકો અમારા કોણ બે વાઘુ ભાઈ લેશન તો પથારી ગોળ કઈ આવ્યું
આવો દગો કરવાનો યાર હો છેતરી ના પણ કંકોળો વેણવા જવાનું પીને શ્રાવણ એક્સપાયર થઈ ગયો છે તમે હું જમાઈ નાખો છો એટલા એ હાથ મારે હું કરું છું પણ મારે નહીં અરે આ તો ટાટિયું છે હું કરો છો ઓ બાપ એ સલૂન છે પણ હું ઘેર દાઢી કરી દો તમે હું બોલો શું લાંબા છે બધું કમ્પ્લીટ છે તું ખાલી મને વરા અરે વાઘુભાઈ આવું પછી એવું પકડ આવું અમુક પકડી શું પકડું એને પકડ અને ઓય હાથ કાઢવા છે ઓછા ઓછા હું કરો છો તમે પણ તારી દાઢી કરવાની છે મારી માને છોકન શ્રાવણ મહિનો પાડતો નહીં અને તું અને આ હવે તો મૂળો મોચી મુખે સોનો એવું ના હોય એ કળવા ભાઈ હાલ હવે તો જો એ કળવા ભાઈ હાથ ને સરસ આવું તો ના હોય એ ઓ ભાઈ એ કેસો ચલે બાલ કેસો કળવા એ વાઘુભાઈ હા લે ઉભરે અરે પોતાનું છોટા જેવું કર્યું છે પોતા પકડ એ બાલ કેસો ચલે મને પણ મૂળો મોચી કાઢ નાખો કદી આવે એને કે તું દાઢી કરી એ પણ હું એ મારી વાત તો પણ નહીં કદી કરું દાઢી એ ગામનો હેન્ડસમ ડોહો બને છે બાપા રે માં પોપેના ખેંચ લે બાપા પોપેના ખેંચ પોપડું નહીં લે પોપડું તમારું નાડું છે આમ કદી જિંદગી કરે ઉભરે આ છે હાથે દાઢી કરે છે કરે એ મને એ લોહી આપજે લે છે હાથે દાઢી કરે તારો આરો આ જમણા હાથે જ કરતો હાથ પકડ વાગો બરાબર નો હાથ પકડ હું દુશ્મની છે પણ તમને હાથ પકડ બરાબર નો ઓગળી ભરી લે લખે ધોકો તું ચમ પાછો પછી ધોકો અને એ બાબા, એ મેલવાનું નો એ ધોકો ભૂઈ મેલવાનો હાથ પકડ એમ કહું છું અરે ઓ માં આગળ મૂળો માંથી ખેંચલે એટલે કદી જિંદગીમાં તું દાઢી ના કરે આય પાછો જાય એ કરવું ભાઈ ભાઈ એ ભાઈ તું એ ઓ બા એ આગળ તો હોત થઈ જાય આખા ગામમાં અરે કોમે કુજી ભાઈ ના છે એ મને ઓગળી અમૃત ભાજી થઈ લે એ કળવા ભાઈ ઓ બાપા બરી બાપા મા બા આય બા એ બાગુ ભાઈ આવી દુશ્મની ના લે આવું કર્યું જો હવે કોઈને કહેતા ના કે ગામમાં અમારે શ્રાવણ મહિનો ઉજવાઈ ગયું નેકર મારી માની છોકન કે જ્યાં વાઘોમાં બાલે છૂટી દે છે આ પંખાનું પોખ્યું બની લેજે હાથનું ઉઠ કદી જો મોટા ઓ બાપા મા ઉપર દાઢી કરી નાખી ફટ લઈને 6 વાગે ઉઠીને સરર કઈ નાખું છું બીજોનો શ્રાવણ મહિનો બગાડે છે મો ચરા જેવી પહોંચ્યો શ્રાવણ મહિનો પાડતો નહીં ખાલી એક મહિનો દાઢી રાખવાની કે મારે છે મને કાયો છો અરે અમારે કરશે તું પોલીસ સ્ટેશન એમાં અમારામાં આપણું કશું ના આવે ના ફોનસીમાં હું અમારે આવે મિત્રો તમે કોઈને કહેતા ના શ્રાવણ મહિના મમ્મીએ મેઠા બાન પાડી દીધા છે તમે દાઢી રાખજો અને ના રાખતા ના રાખજો પણ અમારે જેવું ના કરતા જે માતાજી પકડી ના જઈએ તો શું કેવું સારું એમઆરઆઈ એ અમારે આવે તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મારે